ગરુડેશ્વરમાં નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં 2 યુવાનોને માર મારવાની ઘટના સામે આવી છે. મ્યુઝિયમની સાચવણી અને બાંધકામની કામગીરી કરતા 2 યુવાનોને ચોરીની શંકાના આધારે ઢોર માર મારતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવને પગલે નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટનામાં ઘાયલ થયેલા યુવાનની ખબર અંતર લીધી હતી. મળતી માહિતી મુજબ ગરુડેશ્વર આદિવાસી મ્યુઝિયમના નિર્માણની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ સાઇટ પર મ્યુઝિયમની એજન્સીના કર્મચારીઓએ આ યુવાનોને ચોરી કરવા આવ્યા હોવાની આશંકાએ બાંધીને માર માર્યો હતો, જેને લઈને એક યુવાનનું મૃત્યુ થયું છે, જ્યારે બીજો યુવાન હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ વિભાગ દ્વારા ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસોનો આક્ષેપ કર્યો છે. ત્યારે વસ્તી અમારી, વિસ્તાર અમારો, જમીનો અમારી અને બહારથી આવનારા લોકોની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે અમારા લોકોને જાણે માણસ સમજતા ન હોય એટલી બેરહમીથી માર મારે છે. ત્યારે અમે એ પરિવારને ન્યાય મળે એટલા માટે વહીવટી તંત્રને અપીલ કરીએ છીએ કે એમાં એજન્સી, નોડલ અધિકારી સમેત જે પણ અહીંયા છે એમના નામો પણ એફઆઈઆરમાં નાખવામાં આવે અને એ પરિવારને માનવતાની દ્રષ્ટિએ એકને એક દીકરો હતો તેમના પરિવારને જે પણ આવનારા દિવસોમાં પડકાર સામે ઊભા થાય એ પ્રકારની સહાયતા કરે એવી અમારી માગણી છે. જો આમ નહીં થશે તો અમારા સમાજ અહીંયા ખૂબ મોટો છે, બધા જ અમે ભેગા થઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે એ બોડીનો અમે પીએમ, એ બોડી અમે સ્વીકારવાના